આવું સુંદર સત્રસાઈ ધ્રુવ સંધિ રાજા ધીરે 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 કહેવાય છે. એ રાજાને બે પત્ની હતી. એકનું નામ છે મનોરમા અને બીજાનું નામ છે, બીજી પત્નીનું નામ છે લીલાવતી. બે પત્ની છે, મનોરમા અને લીલાવતી. હવે કહેવાય છે કે ભગવાનની કૃપાથી વૈભવ વિલાસ બંને સ્ત્રી બધી રીતે રાજા સંપન્ન છે, સુખી છે. ધીરે 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 બધું કર્મ ચાલે છે. મનોરમા રાણીને રાજાના લક્ષણવાળો કહેવાય છે કે સુંદર સુદર્શન પુત્રને જન્મ આપ્યો. મનોરમાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો, એનું નામ પડ્યું સુદર્શન. આગળ જતા ધીરે 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 કહેવાય છે કે એની બીજી પત્ની રાજાની લીલાવતી, એને પણ સુંદર દીકરાનો જન્મ થયો. એના પર કર્મ નામ સંસ્કાર થયા અને એ બીજા દીકરાનું નામ હતું શત્રુજીત. લીલાવતીના દીકરાનું નામ શત્રુજીત. મનોરમાના કહેવાય છે, એનું નામ છે સુદર્શન. ધીરે ધીરે સુદર્શન પ્રજામાં અંતિ પ્રિય થવા લાગ્યો. શત્રુજીત કહેવાય છે કે રાજાને શત્રુજીત પર થોડી વધારે મમતા હતી, માયા હતી. સુદર્શન પર ઓછી દેખાય છે. એક દિવસ ધ્રુવસંધિ રાજાને મૃગલારમમાં જાય છે અને મૃગલારમમાં જાય છે ત્યારે ધ્રુવસંધિ રાજાને નગરમાં એક સિંહ સાથે એનો ભેટો થાય છે અને સિંહ સાથે બંનેનું યુદ્ધ ચાલે છે અને યુદ્ધમાં રાજા હરાય છે, રાજાનું મૃત્યુ થાય છે. સિંહ એ રાજાને મારી નાખે છે. હવે આ બાજુ ધીરે 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 મંત્રીઓ આવે છે, સૈનિકો આવે છે, સમાચાર મળે છે, રાજાને લાવે છે. મંત્રીઓ દાવા મૃત્યુ પામેલા રાજાનો અંત્યેષ્ટિ સંસ્કાર થયો. વશિષ્ઠ મુનિએ બધી જાત બધા કર્મોત્તર ક્રિયા કરી. પ્રજા મંત્રીઓને ભેગા મળીને વિચાર કર્યો કે આપણા અયોધ્યાના નગર માટે કોઈ શાંત સુંદર સુશીલ શાંત સ્વભાવવાળું કોઈ સુદર્શનને આપણે ગાદી પર બેસાડીએ. કારણ કે કોઈ સારો મામલો બેસે તો જ એ વસ્તુને શોભાવી શકે, રાજ્યને સારી રીતે નિભાવી શકે છે. આ બાજુ ધીરે 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 કહેવાય છે કે લીલાવતીના પિત્ર યુધાજીત નામે ઉજ્જૈનમાં રાજા પોતાના જમાઈના લીલાવતીનો આપણે જોઈને એની બીજી રાજાની પત્ની હતી લીલાવતી. એના પિતાનું નામ છે યુધાજીત. હવે એ યુધાજીત ઉજ્જૈનના નગરમાં રહે છે અને ત્યાં એને વિચાર આવ્યો, એને સમાચાર મળ્યા કે મારા જમાઈના મારા દીકરીના પતિનું મૃત્યુ થયું છે, તો મારા મત પ્રમાણે અયોધ્યાની નગરી મારા ભાણિયાને મળવી જોઈએ, એટલે કે શત્રુજીતને જ મળવી જોઈએ. આ બાજુ હવે રેસ ચાલે છે કે આ ગાદી કોને મળવી જોઈએ. મનોરમાને વિચાર આવ્યો, વિચાર કરે વીરસેન સાથે ભાણે સુદર્શનને હિત માટે એણે વિચાર કર્યો કે જો આગળ હું વધારે જીત કરીશ તો કદાચ આ મને અને મારા દીકરા સુદર્શનને આ લોકો મારી નાખશે. એ મનોરમાને ચિંતા થવા લાગી, મારે અહીંથી ભાગવું પડશે. આ વચ્ચે મોટો કલહ થશે, યુદ્ધ થશે. વિવાદે ભયંકર યુદ્ધ પકડ્યું છે અને કહેવાય છે કે બંને જણા સભામાં ગાદી માટે લડાઈ થાય છે. યુદ્ધ માટે તૈયાર થયા. ઇતિશ્રી ભુવનેશ્વરી અષ્ટમ સંહિતા ધ્રુવસંધિ નામનો અધ્યાય ભુવનેશ્વરી ચરણે અર્પયામિ. બોલો શ્રી ભુવનેશ્વરી માત કી. પાછા લઈ લેવાના ફૂલ અને ચોખા. હવે આગળની કથામાં બતાવે છે, કહેવાય છે કે આ બાજુ મનોરમા અને સુદર્શન ભયંકર સંગ્રામ યુદ્ધ થશે. યુધાજીત વીરસેનને હણશે. મનોરમાને વિચાર આવ્યો કે મારે મારા પૃત્યને મારી નાખશે, એના કરતાં હું અહીંથી ક્યાંક દૂર જતી રહું. ધીરે 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 કહેવાય છે કે પોતાના પિતાના મૃત્યુ પામેલા સાંભળીને ભયથી કંપા મળેલી મનોરમા વિચાર કરે કે મારે અહીંથી દૂર જવું જ પડશે. અને કહેવાય છે કે જે લોભી માણસ હોય એ ગમે તે કંઈ કરી, જે માણસને વધારે લોભ હોય એ ગમે તે કરી દે છે, કંઈ ખબર નથી પડતી. એકવાર માણસ જીત પર ચડે કે મારે આમ કરવું છે તે માણસ કરીને જ કાર્યને પૂરું કરે છે. અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરે છે, અગમ્ય સ્ત્રીનું ગમન કરે, પોતાના ધર્મનો ત્યાગ કરે છે. કહેવાય છે કે આ બાજુ અયોધ્યામાં ધીરે 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 હવે મુસીબત શરૂ થવાની છે. જો મારા પુત્રને આ રાજા મારી નાખશે તો હું શું કરીશ, આવી ચિંતા મનોરમાને થવા લાગી છે. પછી તે વિચાર કર્યો, નીકળી જવાનો નિશ્ચય કર્યો અને મારા મરણ પામેલા પતિને હું જોઈ જાઉં એમ કહીને રથમાં બેસી પોતાના દાસીનો શેરકીને વિદ્દલ નામના મંત્રી સાથે કહેવાય છે કે આ બાજુ રથમાં બેસીને મનોરમા સુદર્શન લઈને નીકળી ગઈ છે. અયોધ્યાથી બહાર જતી રહી છે. 2 દિવસ સુધી ગંગા નદીના કિનારે પહોંચી ભીલ લોકો પાસેથી એમને થોડું વસ્તુ, ભીલ લોકોએ એને લૂંટી લીધા છે.
કારણ કે અયોધ્યાના નગરમાંથી આવેલું છે, થોડું વસ્તુ લૂંટાઈ ગયું. રુદન કરતી કરતી મનોરમા રાણી પોતાના પુત્રને લઈને કહેવાય છે કે આગળ જતા એક ઘોડકામાં બેસીને પવિત્ર ગંગાના કિનારે ઉતરે છે અને ત્યાં નજીકમાં આગળ જાય છે તો ચિત્રકૂટમાળા પર્વત નજીક ભારદ્વાજ મુનિનો આશ્રમ દેખાય છે. ભારદ્વાજ ઋષિ આપણા રામાયણમાં મુનિનું વર્ણન છે. આશ્રમમાં પહોંચી મુનિને પૂછ્યું, તમે કોણ છો? કહે, હું સરખા નેત્રવાળી કમળ નેત્રવાળી રાણી અને સુદર્શનની હું પત્ની છું. અયોધ્યાના રાજા સુદર્શન એની દીકરી છું, એની પત્ની છું. સુદર્શનની હું માતા છું. કહે કે મારા પતિનું મૃત્યુ થયું છે અયોધ્યામાં. સિંહે એને મારી નાખ્યો છે, કારણ કે ત્યાં એનો બીજા રાણી દ્વારા લીલાવતીનો દીકરો શત્રુજીત એ યુદ્ધની અયોધ્યાની ભૂમિ પર બેસવા માટે તૈયાર. કદાચ એ લોકો અમને મારી નાખશે એ ડરથી ભીખથી હું ત્યાંથી ભાગી ગઈ છું. ત્યાં આવીને ખૂબ રુદન કરવા લાગી, રૂપથી રડવા લાગી. અયોધ્યાના સૂર્યવંશી રાજા ધ્રુવસંધિની હું રાણી છું. હું ધ્રુવસંધિની હું રાણી છું અને સુદર્શન એ મારો દીકરો છે. સિંહે એમને મારી નાખ્યા છે. તમારા શરણે આવી છે, તમે મહામુનિ અમારું રક્ષણ કરો. અને મુનિઓ હંમેશા સંતો આપણી રક્ષા કરતા હોય છે. હું નિર્ભય થઉં, અહીં તમે રહો, તમારા પુત્રની રક્ષા થશે. તારો પુત્ર અયોધ્યાનો રાજા થશે. મુનિ આપેલા વચનથી આશ્રમમાં રહેવા લાગી. સુદર્શન ધીરે ધીરે મોટી કરવા લાગી. ઇતિ શ્રી ભુવનેશ્વરી અષ્ટમ સંહિતા સુદર્શન નામનો ચરિત્ર અર્પણમસ્તુ. બોલશે ભુવનેશ્વરી માત કે. પાછું લઈ લેવા કહેવાય છે કે ધીરે ધીરે આ બાજુ રણ સંગ્રામમાં ચાલે છે. યુદ્ધાજીતે અયોધ્યામાં આવી સુદર્શનને હણવાની ઈચ્છા થઈ. ચારે તરફ સિપાહીને મોકલે છે પણ કોઈ જગ્યાએ એમનો પત્તો લાગતો નથી, કારણ કે આ લોકો અયોધ્યાથી દૂર થયા. ગંગાના કિનારે ભારદ્વાજના આશ્રમમાં રહેવા લાગ્યા છે. શુભ દિવસ થયો. શત્રુજીતને અયોધ્યાના ગાદી પર બેસાડી દીધો. રાજ્યમાં અભિષેક થયો. મંત્રીઓ અયોધ્યાનું રાજ્ય સંભાળવા લાગ્યા. સુદર્શન પોતે વિચાર કરવા લાગ્યા, સુદર્શન ક્યાં હશે કે ખબર નથી. ઉધાજી ચિત્રકૂટ પર્વત તરફ મોકલે છે સિપાહીઓની. મનોરમા મુનિને કહેવા લાગી, મહારાજ હું શું કરું, ક્યાં જાઉં? ઉધાજીત આવી ચડશે, કદાચ એ અમારા દીકરાને અમને મારી નાખશે, તમે રક્ષા કરો. ત્યારે કહે છે તમારે કોઈ જગ્યાએ ડરવાની જરૂર નથી. તો ઋષિના આશ્રમમાં આવી છે. મનોરમા આગળ કહે કે હું કઈ રીતે, હું શું કરીશ? એ લોકો કદાચ જબરજસ્તી કરીને મને લઈ જશે તો કહે કે તારી શક્તિ હોય તો મારા આશ્રમમાં કોઈની આવવાની શક્તિ નથી. ઋષિ કહે હું છું, પછી કોણ મારા આશ્રમમાં આવી શકે? તારે કોઈ જગ્યાએ ડરવાની જરૂર નથી. કહેવાય છે કે ધીરે 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 આ બાજુ સમય જવા લાગ્યો. મુનિએ આશ્રમમાં રહી. સુદર્શનને કહેવાય છે કે માની કૃપા થાય છે. સુદર્શનમાં જગદંબા એના પર કૃપા કરે છે. ત્યાં આશ્રમમાં રહી સુદર્શનને મોટો કરવા લાગી. ધીરે ધીરે સુદર્શનનો સમય જવા લાગ્યો, ઉંમર આગળ વીતવા લાગી. એક દિવસ મુનિ બાળક પાસે વિદલ આવે છે. મુનિને આવીને પોતાના પાસે બોલાવે અને કહેવાય છે કે એમને એક શબ્દ આપ્યો, ઓમ ક્લીમ. ક્લીમ આપણો મહામંત્ર છે. ક્લીમનો શબ્દ મળ્યો અને કહેવાય છે કે કામરાજે બીજા મનમાં સ્થાન આપ્યું. હરતા ફરતા ખાતા પીતા કેવલ એ મંત્રનો જપ જ ચાલુ છે સુદર્શને. ક્લીમ 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 ક્લીમ. અને એમ કરતાં કરતાં 5 વર્ષ પૂરા થયા. 11મો વર્ષ થયો. જનોઈના સંસ્કાર થયા અને મા ભગવતીની એના પર કૃપા થઈ છે સુદર્શન પર. એ અરસામાં કાશી રાજાના કહેવાય છે કે આગળ જતાં મા ભગવતી બીજી કૃપા કરે છે. કાશી નામનું નગર છે. આપણે જોઈએ ને ભારતમાં કાશી નગરી, ઉજ્જૈનનું મંદિર છે. કાશી આપણું કાશી વિશ્વનાથ છે આપણું ઉત્તર પ્રદેશમાં. સુંદર કાશી વિશ્વનાથનું મંદિર છે મહાદેવનું. તો કહેવાય છે કે કાશી નગરની અંદર કહેવાય છે કે અદ્ભુત સુંદર એવો રાજા છે અને એ અદ્ભુત વૈષ્ણવી શક્તિ રૂપે માતાજીના દર્શન લઈ ધનુર્બાણ જગદંબાને સુદર્શને એને બધી જ શક્તિ સુદર્શનને માની કૃપાથી મળી છે. હવે સુદર્શનને મનમાં વિચાર કરે છે. એ કાશીનગરના અંદર આપણે જોઈએ છીએ કે રાજા છે. એ રાજાને એક દીકરી છે. એ દીકરીનું નામ છે શશિકલા. હવે આ શશિકલા નામની જુવાન સુંદર કુંવારી દીકરી છે. મા ભગવતીની એ પૂજા કરે છે અને મા ભગવતીએ સપનામાં એ દીકરીને કહ્યું કે તને સુદર્શન જેવો પુરુષ તને પ્રાપ્ત થશે. સુદર્શન તારો વર બનશે.
વરદાન માએ એને આપેલું છે. સ્વપ્નની વાત હકીકત એક સખીને વિગતવાર કહેવા લાગી શશિકલા કે માએ મારા પર કૃપા કરી છે અને મને સુંદર એવા સુદર્શન જેવા રાજા સાથે મારા લગ્ન થશે. ભારદ્વાજ મુનિના આશ્રમમાં કહેવાય છે કે એ આશ્રમમાં જાણવા જેવું શું છે. સખીને પૂછે છે શશિકલા કે ભારદ્વાજ ઋષિના આશ્રમમાંથી એક બ્રાહ્મણ ત્યાં આવે છે અને ત્યારે શશિકલા પૂછે કે ત્યાં એવું તો શું છે એ ઋષિના આશ્રમમાં. કહે છે કે આશ્રમમાં જાણવા જેવું શું છે, બીજું શું, આશ્રમમાં કોણ કોણ છે? તો કહે આશ્રમમાં ધ્રુવસંધિ રાજાનો પુત્ર સુદર્શન નામનો રાજા રહે છે. સુંદર એ રાજા છે, વિધાતાએ એને ઘડ્યો છે, બધા જ ગુણ એની અંદર સંપન્ન છે. અને આપણે પણ એ જોઈએ કે ગુણ સંપન્ન હોય તો આપણી દીકરીને આપણે વરતા હાથ આપતા હોઈએ છીએ. શશિકલાના ચિત્તમાં પતિથી મનમાં નિશ્ચય કર્યો કે મારે એક મનમાં નિશ્ચય કર્યો કે મારે જો લગ્ન કરવા હોય તો હું જરૂર આ સુદર્શન સાથે એની સાથે હું લગ્ન કરીશ. મનથી એ સુદર્શનને વરી ચૂકી છે, જેવી રીતે રૂક્ષ્મણી કૃષ્ણને મનથી વરી ગયેલા કે મેં મારે લગ્ન કૃષ્ણ સાથે જ કરવા છે. મીરાએ કીધું કે મારો કેવલ ગિરધર ગોપાલ છે, ગિરધર સાથે વરી ગયેલા છે. તો આવા જ ધીરે 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 ભગવાનની કૃપા થાય અને કહેવાય છે કે ગુરુ ચમત્કારી કૃપાથી ક્લીન મંત્રનો એને સુદર્શનને મંત્ર મળી ગયો, માનો મંત્ર ભક્તિ મળી ગઈ અને સુદર્શન રાજ્યમાં બધા જ રાજ્યમાં એની ભારે પ્રશંસા થવા લાગી. દરેક જગ્યાએ એની ખ્યાતિ મળવા લાગી છે. તો કથા આ વસ્તુ એ બધું આપણને એ જ શીખે કે માની એક કૃપા આપણું જીવનને બદલી નાખે છે. ધીરે 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 સમય જવા લાગ્યો અને કહેવાય સુદર્શનને પરણવાનો નિશ્ચયથી કન્યા પરણવાને લાયક થાય છે. સ્વયંવરની તૈયારી ચાલે છે, સ્વયંવર ગોઠવાય છે. કહે મારી દીકરીનો સ્વયંવર કરવો છે. રાજા દરેક રાજાઓને બોલાવે છે, સ્વયંવરની જાહેરાત કરી. ત્યારે શશિકલા પોતાની માતાને કહે છે કે મેં તો મારા મનથી, મારા દિલથી કહે છે કે હું સુદર્શનને વરી ચૂકી છું. એ મારા મનમાં એને પતિ માની લીધો છે. ખૂબ જ કોશિશ કરે છે પણ કોઈ માનતો નથી અને દીકરી છેવટે ભાગીને ગુરુના આશ્રમમાં જાય છે. ત્યાં જઈને કહેવાય છે કે એને સુદર્શન સાથે સુંદર લગ્ન થયા અને એ લોકોનું ભગવાનની કૃપાથી, માની કૃપાથી લગ્નનું જીવન સુંદર સંપન્ન થયું. કારણ કે સ્વયંવરમાં એનો સત્રાજીત ભાઈ પણ આવવાનો હતો, પણ માની કૃપા હોય તો કોઈ દુશ્મન